ટીંબા ગામની સીમમાંથી પસાર થતી ગુંડેર માઇનર કેનાલના સમારકામ કાર્યની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉઠ્યા છે. છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના ટીંબા ગામની આ કેનાલ પર થયેલી કામગીરીમાં પારદર્શિતા અને તકનીકી ધોરણોનો અભાવ હોવાનો આક્ષેપ સ્થાનિક ખેડૂતો કરી રહ્યા છે. ખેડૂત હરિવદનભાઈ પટેલના જણાવ્યા મુજબ વર્ષોથી જર્જરિત કેનાલનું કામ માત્ર દેખાવ પૂરતું જ કરવામાં આવ્યું છે. માટી ભરત અને મજબૂતીકરણના અભાવે આગામી સમયમાં કેનાલમાં પાણી છોડતા જ તિરાડો પડવાની ભીતિ છે. ખેડૂતોએ માંગ કરી છે કે જાહેર નાણાંના ઉપયોગ અને કામની ગુણવત્તા અંગે ઉચ્ચસ્તરીય તપાસ કરવામાં આવે અને જવાબદારો સામે કડક કાર્યવાહી થાય. રિપોર્ટર પ્રશાંત પરમાર, સંખેડા. ગુંડેર માઇનર વર્ષોથી તૂટેલી હાલતમાં હતી, તો 12 થી 15 વર્ષ પછી જ્યારે રિપેરિંગ કામકાજ કરવામાં આવ્યું તો એકદમ હલકી કક્ષાનું ગુણવત્તા વગરનું કામ છે. આજુબાજુ જે પાળાની યોજના કરવી જોઈએ તે બી બાકી જ રહેવા દીધી છે. તો ખાલી સરકારના પૈસા વેસ્ટ કરે છે અને કામ બતાવી દે છે કાગળિયા ઉપર અને પૈસા ઉપજાવી લે છે જે તે અધિકારીઓ. આ જે રિપેરિંગ કામ કરવામાં આવે છે, રિપેરિંગ કામ કર્યું છે તે બી તકલાદી હાથ મારતામાં બી ઉખડી જાય છે. બરાબર, આજુબાજુ માટીનું કામ બી કર્યું નથી. આપનું નામ? આપનું નામ હરિવર્ધન શંકરભાઈ પટેલ.